મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર ઈરાન ઇઝરાયલ યુદ્ધની માઠી અસર જોવા મળી છે। છેલ્લા એક મહિનાથી ગેસની અછતના કારણે 650 જેટલા કારખાનાઓ બંધ થતા 7,000 કરોડનું ટર્નઓવર ઠપ થઈ ચૂક્યું છે। ત્યારે વાર્ષિક 60 થી 70,000 કરોડનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગોમાં પ્રત્યેક ઉદ્યોગકારને 50 લાખથી લઈને 1.5 કરોડ રૂપિયા સુધીનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। યુદ્ધની સ્થિતિને લીધે કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી 700 થી વધુ કન્ટેનર પરત આવ્યા છે અને 700 થી 800 જેટલા કન્ટેનર હજી પણ વિદેશી પોર્ટ ઉપર અટવાયા છે। પ્રોપેન અને નેચરલ ગેસ પૂરતા પ્રમાણમાં ન મળતા ઉત્પાદન બંધ થયું છે। વાત કરીએ આપણે ટર્નઓવરની તો સિરામિક ઇન્ડસ્ટ્રીનું 70,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે। આ ટર્નઓવરને આપણે કેલ્ક્યુલેટ કરીએ એક મહિનામાં તો અંદાજે 5,000 થી 7,000 કરોડ રૂપિયાનું જે છે ટર્નઓવર ઠપ થયું છે। બીજા નંબરમાં જે ફેક્ટરીઓ બંધ છે, અંદાજે 500 ફેક્ટરીઓ જે છે એ બંધ હાલતમાં છે। એ દરેક ફેક્ટરીઓને નાની ફેક્ટરી હોય તો 50 લાખ અને મોટી ફેક્ટરીઓ હોય તો 1.5 કરોડ રૂપિયા સુધીનું નુકસાન બધાને સહન કરવાનો વારો આવ્યો છે। જો આ યુદ્ધની પરિસ્થિતિ આગળ જતાં સ્ટેબલ નહીં થાય તો આ નુકસાનીનો આગ જે છે એ બહુ મોટી અમાઉન્ટમાં આવી શકે એવી એક સંભાવના અમને દેખાઈ રહી છે। અત્યારે 28 ફેબ્રુઆરીથી જે ઈરાન ઇઝરાયલ અને યુએસની વોર ચાલી રહી છે, આ વોર દરમિયાન જે મોટામાં મોટી ઇમ્પેક્ટ આવી હોય તો એનર્જીમાં જ સિરામિક ઇન્ડસ્ટ્રીમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ યુઝ થતો હતો। પ્રોપેન ગેસની સપ્લાય તો એકદમ અત્યારે ઇન્ડસ્ટ્રી માટે સ્ટોપ છે અને નેચરલ ગેસ આંતરરાષ્ટ્રીય ભાવ વધવાને કારણે ખૂબ જ પ્રાઇસમાં મોટી ઇમ્પેક્ટ આવી છે। આજે 88 રૂપિયા સ્પોટ પ્રાઇસ છે નેચરલ ગેસનો। હવે આવા ભાવમાં આ ઇન્ડસ્ટ્રી ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે। એ હેતુથી 30 દિવસથી આ ઇન્ડસ્ટ્રી બંધ છે અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ આની મોટી ઇમ્પેક્ટ આવી છે। ડોમેસ્ટિક માર્કેટમાં ગેસના ભાવ વધવાથી ટાઇલ્સના ભાવ વધ્યા એટલે ડોમેસ્ટિક માર્કેટ પણ અત્યારે ડિમાન્ડ એકદમ નહીવત જેવી છે।